રામ રામ માડી રામ રામ માડી. રામ રામ માંડે. પંજરા પોપટભાઈ ગોરધનભાઈ ગામ સાગવાડા તાલુકો મોરો હડપ જિલ્લા પંચમહાલ. સમસ્યા સમસ્યા માતાજી ઘરનું તરફ મદદ કરી. હા એટલે એવું કહું છું કે દોરી ધજા વાળા દેવ શું કરે છે આગળ આવી દોરી ધજા એટલે એમની ઓળખાણ તો દોરી જ હોય હે ભાઈ દોરી ધજા વાળા દેવ શું કામ અહીંયા ઢોકાવે છે હે ભાઈ આમ તો જોવા જાવ તો રણુજા વાળા અને આમ જોવા જાવ તો ફાગવેલ વાળા હે ભાઈ બોલજો હા 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 આમ જોવા તો રણુજા અને આમ ફાગવેલ વાળા બરાબર છે ભાઈ અને આમ જોવા જાવ તો હું મહાકાળી હું તમારી કુળદેવી માતા કાળકા મહાકાળી બરાબર છે અને આમ જોવા જાવ તો ખોડિયાર નોતરો મેલું કદાચ ખોડિયાર ઊભી થાય હે ભાઈ ગઢધરા વાળી માટેલ વાળી ખોડિયાર માતા બરાબર છે એટલે આ ભોગ તો ધૂળતું આમાંથી આર્યો તું જ ધૂળતો હતો ને તને જ પરચો આવતો હતો તરત જો આઈ ગયો ને હાથમાં કેમ બંધ થયા હે કેમ મનોમન અંદર જોરથી બોલો. કેમ બંધ થયા કે આપણે ભૂલ પડી હોય તો બંધ થાય આપણાથી ભૂલ થાય તો બંધ થઈ જાય આપણે જોની જોઈને ભૂલ કરી તો બંધ થઈ જાય કીધા દેવ પણ નારાજ થઈ જાય એટલે હું કીધું તું નીતિ નિયમ ધર્મ સાચવજો ખાલી બાકી બધું જ છે સંસારમાં તમારો નીતિ નિયમ ધર્મ ના ટૂંકમાં બરાબર છે એ ભાઈ બાકી વંજાર વાળ છે આ વંજાર વાળ છે ને મેવાડ છે આ વંજાર વાળ છે ભાઈ વંજારાસ બરાબર છે વંજારાસ તો દેવ હોય છે ના નહીં ભાઈ કીધા બરાબર પણ એટલે આ જગ્યા પાડ પેલો બેસી ગયો આવી પેલો બેસી ગયો તાર બાજુ માં જગ્યા પાડ પેલો બેઠો કીધા આવી ખત્રી કે હું આવ્યો મેં ખત્રી તું આજ ભલા આવ્યો કે પૂછે ને મારી બાકી બંધ ના થાય એવું બને જ ના એ ખત્રી એવું કે છે ગોરધન આવ્યો ખ્યાલ છે જોરથી બોલ હા બોલ બોલ. અરે આ તો ચોકી જ ગયો ચમકી જ ગયો હા એકદમ ચકિત થઈ ગયો લા અરે ગોરધન ખરો ને પરિવાર પરિવાર. હા જો ગોરધન એવું તું એકલું ના હોય ગોરધન એવું કહે છે અમે બે આજે અમે દોડવા દાદાનો જે સેવો કરતા હતા ને દીવો એ પણ અમે જોડે છીએ એમ કે છે સમજી લેજો અમારી ભક્તિનો કોઈ દાડો હાથ નહીં આવે તો લાગવા નહીં દીધો ડાક કોઈ દાડો સમજી લેજો આવું કે છે ભાઈ ગોરધન બરાબર છે ગોરધન મખા એ ખેમા જેમાં ઓહો જેમાં બરાબર અને જેમાં વેચાર પાક્કું અલ્યા તો જતી રહી આગળ જતી રહ્યું તો સાચું ખોટું સાચી વાત માડી. બોલતા રહેજો વડાઓ તમે નહીં બોલો તો બોલે કોણ એટલે દેવ હવે આવો એમ કે છે આનું મન એવું કે છે કીધા હું તો એવો ના બોલે તો મને ખબર પડી ગઈ હૃદયના ધબકારા ધબક થઈને હું જોઈ લઉં એટલે ચેક કરીને ઉતરીને જોયું એટલે એવો એમ કે છે કે માં ગમે તે થયું પણ પાછા દેવ તું લઈ આવ વાત સાચી ખોટી મન રમાડી આલ વાત સાચી ખોટી જો પૂછે ને પૂછો બધું ભેગા થઈને બરાબર એમ ઢગલો થઈ ગયો કે અમને મને રમાડી આલ તો હું ચમચમ રમાડી આલું હું આજ સુધી કોઈ રમાડી આલું તો કશું નહીં અહીં તો જાત તો કૂદતા ઘોડા પર આવી જશે બરાબર પણ આશા રાખવાની નહીં કે માં તું કરી આવજે એક માંગ કહેવાય દીકરા શું કહેવાય અને માં જોડે માંગ ના કરાય માને ખબર હોય ને તો ઘણું ચાલે એમ છે વાત સાચી ખોટી એટલે માંગ કરાય નહીં પણ ખત્રી કીધા ખાતરીના વ્યવહાર તૈયાર કરતા આ પૂર્વજને પેલા તૈયારી કર કે પૂર્વજ વગર આ ખત્રી વેખલા છે એટલે તો આગળ વાટી પડી છે જેવા ખત્રીનું બેહણો થાય અર્જુન ચાલુ થઈ જાય ખત્રી પેલા પૂર્વજ નો બેહણો થાય એટલે ખત્રી આવે એમ બરાબર અને હું ભેગી કાળકા આવું એમ શું ત્યાં આગળ ખપરા જોગણી હું ભેગી આવું એમ શું કીધા બરાબર છે કીધા આ પ્રથા છે એ ખત્રી જ્યાંથી પૂર્વજ આપણા વડવા દાદા જે ભગવાન માતાજીને સેવતા હતા જ્યાં સુધી એને યાદ ના કરો અને ડાયરેક્ટ કનેક્શન કરો દેવ જોડે તો કનેક્શન દેવ થવા દે
ના યા મગજમાંથી કાઢી નાખજો. એટલે તો મારે તમારા વડવા દાદા મારે લાવવા પડે છે. ચમ વડવા દાદા લાવું છું? વડવા દાદા લાવું તો તમારી કુળની માતા કે પેઢીની ઊભી થાય. આજે મારી માં કરે. આ મારો પ્રથા છે, મારો નિયમ છે, મારો ધર્મ છે માતાનો. મને ખબર છે. અને તમે ડાયરેક્ટ માતામાં કહો એમ થોડી આવે, નહીં આવે. એમ થોડી આવે. પેલો તો કચરા કચરી કરીને જતો રહ્યો ભાઈ, એને કઈ યાદ કરવો પડે કે નહીં પડે? હે ભાઈ, એને યાદ કરવો પડે ને આપણે. હે ભાઈ, તો આ થાય કીધા બરાબર છે ને? હા હા. એટલે પૂર્વજના પેલા રાજી કરો, પૂર્વજ રાજી કરો, પૂર્વજ રાજી થાય, પૂર્વજની ભક્તિ સેવા કરો તો પછી મોકતા નહીં. હજુ કહું છું એ જરૂરી નહીં કદાચ અહીંથી અહીંયા આવે ને અહીંથી તો અહીં જાય એમ છે ઘેર. એ તમારા મગજમાં આવું ને વેમ ઘાલતાય નહીં. ના પાડો છું. જેને રમવાના છે ને એ ઓટોમેટિક ચાલુ થઈ જાય, તૈયારી થઈ જવાની. તો તમે ખાલી આવતા જતા રહેજો. બરાબર. કિલકારી તો પડવાની આજે ની કાલે પડવાની જ. બરાબર છે. કારણ કે સત્યની કિલકારી તો પડ્યા વગર રહેવાની નહીં. હું માતા કહું છું બીજા, હું માતા કહું છું. પણ ખાલી આ તો શરૂઆત છે. આજે જ આયા ને તમે એટલે જ ફસકાઈ ગયા હતા. હવે કેવું લાગ્યું? દાદા કેવું લાગ્યું? બસપા પરિવારમાં હું એકલો જ આ સત્ય ઉપર છું. હા એટલે જ કહું છું. અને આવા બધા માણસો ભાઈ, મોનિયન ભાઈ માણસો, હા તું માણસો આ માતાજી નો અલગ પરિવાર છે. મને એમ કેવું મારે માણસો ને હવે અલગ અલગ છોડો ને એક બાપ દાદા ની પરજા છો. હું કામ અલીક વાર પર જાઓ છો તમે? ના ના, આ તો ઘરો અલગ કરે એટલે અલગ થઈ જ ને. મંગુ સગનના પરિવાર હતા. અને મંગુ સગન પણ અલગ થોડા થઈ જવાના. તો બાપા ભાઈઓ જ હતા તમે. આ તો બે ભાઈઓ છે તમે, તો આ બધા ભાઈઓ નહીં. એટલે એનો પરિવાર અલગ થાય. ફરક શું પડ્યો? પણ દીવો તો દાદા એક કર્યો તો ને. દાદાએ તો વસ્તી સાચી હતી ને. ભાઈઓ તો બેઠા હતા ને ભેગા ઓકા ભરી તો બેઠા છે ને. કહમા ભરી તો બેઠા છે, કોહંબો ભરી. સાચી ખોટી? તો એ જ છે. આ કોહંબાનો જ દેવ છે. આ કોહંબા વાળો છુરો છે. ખાલી આમ કોહંબા ભર્યા ને કે રામ રામ એમ કરીને બેઠા એટલે આ સાલું પછી સેલો આજી ગયો. વાર કેટલી લાગે. પણ પેલા વડવા વગર ની થાય. પેલા કોહંબો વડવાના આલજો પેલા. તા કોહંબા વ્યવહાર થતો હતો ભાઈ. અને કોહંબા દેવ વ્યવહાર થતો તારે પછી દેવ આવતા હતા. બરાબર. અને પછી કહેવાય ને પછી પેલું વારવાનું પછી વર્તું તું કઈક ઝાયડી નું કઈક કરતા હતા. ઝાયડી આવે ને મેરો ભાઈ રમેશ, ગાયનો મેરો આવે ને અર્જુન રમેશ, બરાબર તાણે કરતા હતા ભાઈ. માસ્ટર છગન કરતા હતા ને ભગોરા. એટલે મારે એને લાયક બનાવીને પછી હાલવાની છે. કમ્પ્લીટ ઘસીને હાલવાની છું. કાઠ હાથ તો રહેવાનો નહીં ને, એ જોઈ જ પાછો. અને તમે બધા મોનજો ભાઈ હો. બંજારા છો, બંજારા સમાજની આન બાન શાન અને ઇજ્જત છો તમે. મોનજો દેવી દેવતાઓને. બરાબર છે. આજે નેજા ચરણ, કાલે નેજા તો છે જ. નેજા ઉતર્યા નહીં એટલું સમજી લેજો. બાકી નકરંગીઓ પીર રણુજાર થી આવવાના છે દ્વારે ઘોડે. બરાબર છે. રણુજા વાળા પીર કયા? રણુજાના પીર. અને આ બાજુ મહાકાળી હું. જેટલા ખુશી વાળા છો, જેટલા નસીબ વાળા છો. બોલો જેની કુળદેવી કારકા છો ને એના મોઢામાં તો ઘી. બોલો જેની હું કારકા છું ને એના મોઢામાં તો ઘી ને ગોળ. મોઢું આમ સાવ એટલે ઓહો સારું થઈ ગયું. મને અસલ લાગે છે નહીં કીધા? ભલે જાઓ.